शांति शांति शांति। ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। चौथो मंत्र बोलवाना है। श्वेताश्वतर उपनिषद चौथो मंत्र। तमेकनेमिं त्रिवृतं षोडशान्तम् शतार्धारं विंशतिप्रत्यराभिः अष्टकै षड्भिर्विश्वरूपैकपाशम् स्वरूपैकपाशं त्रिमार्गभेदं द्विनिमित्तैकमोहम्। આમાં સ્વર નથી, તમે આમાં જોઈ શકો. પેલા આપણે શાંતિ મંત્ર હતા ને, એમાં તમે જોજો આપણું 10 શાંતિ મંત્રનું પુસ્તક છે ને, એમાં ઉપર એક લાઈન હોય ઊભી અને નીચે આડી લાઈન હોય, એને સ્વર કહેવાય. એટલે આપણે સ્વર સાથે એનો પાઠ કરવાનો હોય. આમાં સ્વર નથી, આમાં ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એવો પાઠ ના હોય. આ ઉપનિષદના મંત્ર પ્લેન છે એટલે એ તમે બોલી શકાય. આમાં કેવું કે તમને સંસ્કૃત સ્પષ્ટ ઉચ્ચારણ આવવું જોઈએ. પેલું તો સ્વરનું ઉચ્ચારણ એ જુદી વસ્તુ છે, વૈદિક ચેન્ટિંગ કહેવાય ને. જ્યારે આમાં સંસ્કૃત આવડવું જોઈએ. તો એ ગુજરાતીની નજીક છે એટલે આપણે સંસ્કૃત શીખી શકીએ છીએ, વાંધો નહીં. એ તમે વાંચી વાંચીને બોલી શકો, આવા મંત્રનો વાંધો નથી. થોડી ભૂલ થાય તો એ સુધારી લેવાની. અને વાંચીએ ધ્યાનથી તો વાંધો ના આવે. ષડભિર વિશ્વરૂપૈક પાશમ આવું છે શબ્દ. દ્વિમાર્ગ ભેદમ દ્વિનિમિત્તમ એક દ્વિનિમિત્ત એક મોહમ. વળી પાછું આપણે એનું કનેક્શન સંગતિ લેવાની છે. ક્યાંથી આપણે આ અધ્યયન છૂટું ક્યાં સુધી કરેલું છે, એટલે આપણે બધું ફરીથી નહીં કર્યું. ઘણું બધું આપણે કર્યું છે, જ્યાંથી છોડું છે ત્યાંથી શરૂ કરીશું. પણ આ શેનું વર્ણન ચાલે છે એ આપણને યાદ હોવું જોઈએ કે આ ચોથા મંત્રની અંદર શેનું વર્ણન ચાલી રહ્યું છે. તો એ પહેલો, બીજો, ત્રીજો બધા મંત્ર અને તમારે ધ્યાનમાં લેવાનું. પહેલા મંત્રમાં ક્યાંથી શરૂઆત થઈ, કેવી ભૂમિકા છે ઉપનિષદની, તો બધા બ્રહ્મ વિદ્વાનો ભેગા થયેલા છે અને બ્રહ્મનું ચિંતન કરી રહ્યા છે. અને પ્રશ્ન કરો કેમ કારણમ ક્યાંથી શરૂઆત થઈ. હરિઓમ બ્રહ્મવિદ વદંતી. બ્રહ્મવિદ લોકો, મહાત્માઓ, વિદ્વાનો બધા ભેગા થઈ અને બ્રહ્મમાં જ મગ્ન છે. ખરેખર તો બ્રહ્મની જ ઉપાસના કરી રહ્યા છે, પણ સગુણ બ્રહ્મની. એટલે તૈયાર છે કારણ જાણવા માટે. હવે નિર્ગુણ જે સ્વરૂપ છે પરમાત્માનું એને જાણવા માટેનો પ્રયાસ એ લોકો કરી રહ્યા છે. એટલે આ જગતનું કારણ કોણ છે એની ચર્ચા થઈ રહી છે. એટલે આવા જિજ્ઞાસુ સાધકો ભેગા થઈ અને આ પ્રકારે આપસમાં ચર્ચા કરી રહ્યા છે, એનું અધ્યયન કરી રહ્યા છે. અને પછી વિચારી રહ્યા છે કે શું કારણ હોઈ શકે આ જગતનું. એટલે એમની દ્રષ્ટિમાં જે મહત્વના પરિબળો હોય એનું લિસ્ટ બનાવ્યું કે ભાઈ આ બધું કારણ હોઈ શકે. એટલે બીજા મંત્રમાં એ બધો ઉલ્લેખ છે. આપણા આ પુસ્તકમાં કોઈ પુસ્તકમાં એક સાથે સળંગ બધા મંત્રો નથી ને, પાછળ છે, પાછળ પણ નથી. એટલે તમારે 66માં પાના ઉપરનો પહેલો મંત્ર, પછી 70 કે 84 જે કે હોય બીજો મંત્ર, એમ તમારે વારે ઘડી ખોલીને જોવું પડે. હા, એ તો બરાબર, પણ આપણે ચર્ચા કરીએ છીએ પહેલાની કરી, હવે બીજાની કરવી હોય તો તમારી પાસે શબ્દ હોવા જોઈએ કે બીજા મંત્રમાં શેની ચર્ચા થઈ. એટલે કયા પાના ઉપર છે બીજો મંત્ર? પહેલો મંત્ર 66માં પાના ઉપર હતો, બીજો 69 ઉપર છે. હા, બીજો મંત્ર. અચ્છા, શું શબ્દ છે એના? કાલહ, સ્વભાવ, નિયતિ, યદૃચ્છા, બધા શબ્દો છે ને. એ પહેલા મંત્રમાં જે પ્રશ્નોત્તરી થઈ ને કેમ કારણમ, એના જવાબ રૂપે છે આ બધા. એટલે જવાબ એટલે સાચો જવાબ નથી, સંભાવના કે આટલા
મહાપરિબળો જગતમાં છે એ બધા જગતનું કારણ હોવાની સંભાવના જણાય છે. કયા પરિબળો? કાળ, સ્વભાવ, યદૃચ્છા. એટલે આપણે જીવનમાં આ બધાનો આશ્રય લઈએ જ છીએ. આપણે પ્રશ્નો ઉકેલીએ છીએ ને કે ભાઈ મારા દુઃખનું કારણ શું, મારા જીવનમાં પ્રતિકૂળતા છે એનું કારણ શું, એટલે આપણી સંસ્કૃતિમાં અને બીજી રીતે પોતાની રીતે પણ બધા એનો ઉત્તરનું કારણ તરીકે શું જાણતા હોય તો કે કાળ. કાળ એટલે શું તો કે બસ અત્યારે આવું છે ને ઈશ્વરની યોજના. એટલે કાળ એનું કારણ છે. કાળ બધાનું સંચાલન કરનાર છે. તમારો પણ સમય આવશે. પેલું અંદર અંદર ઝઘડા ચાલે છે ને, પૈયા ઘૂમતા રહેતા. આજે મારો વારો છે તો કાલ તમારો. ભલે હું અત્યારે અસહાય હોઉં, તમે સત્તા ઉપર હો તો મારું આ પ્રકાર મારી સાથે વ્યવહાર કરી શકતા હો, પણ દરેકનો સમય બદલાય છે. એટલે કાળ જાણે કે બધાનું સંચાલન કરે છે. આપણી આવી સમજ છે. બીજા અનેક વસ્તુઓ અંદર દ્રષ્ટાંત આપ્યું. સ્વભાવ, નિયતિ. સ્વભાવ એટલે વસ્તુનો સ્વભાવ, બસ આવું જ છે. પછી નિયતિ એટલે કે કુદરત. પછી યદૃચ્છા. પછી એની સિવાય પણ બીજા બધા શબ્દો છે. એટલે આ બધા પરિબળોને જગતનું કારણ હોવાની સંભાવના જણાય છે એવું લાગે. પછી એમણે વિચાર્યું કે ભાઈ કારણ અનેક ના હોય, કારણ હંમેશા કેટલા હોય? એક જ હોય. કારણ કે પછી જે બીજું કારણ જણાયું તો એનું કાર્ય શું? તો પ્રશ્ન રહે ને. અનેક કારણો હોય તો સત્ય કોને સમજવું? એટલે એમણે વિચાર્યું કે આ બધા કઈ અંતિમ કારણ હોય એવું જણાતું નથી. છે શક્તિશાળી પરિબળો, પણ એનું પણ કારણ કોઈ હોય એવું જણાય છે. એટલે પછી ત્રીજા શ્લોકમાં એનું વર્ણન છે. ત્રીજા મંત્રમાં તે ધ્યાન યોગ અનુગતા અપશ્યન. પછી એમણે કોનો આધાર લીધો? એટલે ધ્યાનનો આધાર લીધો. ધ્યાનનો આધાર એટલે ધ્યાનનો અર્થ કર્યો ત્યાં આગળ એ લોકોએ વધારે સૂક્ષ્મ રીતે ચિંતન શરૂ કર્યું, એકાગ્રતા પૂર્વક, કે ખરેખર આ શક્તિશાળી પરિબળો છે, એના પણ ઊંડાણમાં શું છે. હવે આ બધું પણ આપણે જીવનમાં કરીએ જ છીએ. કોઈ પણ વસ્તુને સમજવા માટે બધું બાજુએ મૂકી અને ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં પણ આપણે આ બધું કરેલું જ છે. કોઈ વિષયને આપણે જાણવો હોય તો બહુ એકાગ્રતા પૂર્વક બીજી બધી પ્રવૃત્તિ બાજુએ મૂકી અને આપણે એમાં ગરકાવ થઈ જઈએ અને એ વસ્તુને જેવી છે એવી આપણે જાણીએ. તો ઋષિમુનિઓએ પણ બીજી બધી વસ્તુઓને બાજુએ રાખીને પૂર્ણ વૈરાગ્ય સાથે એમણે ધ્યાન અંતર્મુખ બનીને ચિંતન કરીને, ઓફકોર્સ શાસ્ત્રના આધારે પણ સૂક્ષ્મ દ્રષ્ટિથી એકાગ્ર બુદ્ધિથી એ લોકો વિચાર્યું કે શું કારણ હોઈ શકે. એટલે કે આ મન મારા જીવનનું કારણ હોય એવું જણાય છે, પણ મનને પણ કોણ સંચાલિત કરે છે? વ્યષ્ટિ સ્તરે મન હોય એવું જણાય છે, સમષ્ટિ સ્તરે પણ કોઈક તો પ્રેરક બળ જણાય જ છે. એટલે અંતિમ કોણ છે? છેવટે બધાને સત્તાને સ્ફૂર્તિ આપનાર કયું કારણ છે? એમ એ લોકોએ જ્યારે બહુ સૂક્ષ્મ સ્તરે એકાગ્રતા પૂર્વક ચિંતન શરૂ કર્યું ત્યારે એમને જણાયું, એમણે જોયું, અપશ્યન. એમણે જોયું. એમણે શું જોયું? તો આખું બ્રહ્માંડ, આખા વિશ્વમાં જે પ્રકારે બધી ઘટનાઓ બની રહી છે, બધું બની રહ્યું છે, ઉત્પત્તિ, સ્થિતિ, લય, અને એમાં બે વસ્તુઓ પણ છે, બે પરિબળો છે. એક પરિવર્તનશીલ છે અને એક અપરિવર્તનશીલ છે. અને જે અપરિવર્તનશીલ છે એ તો જ્ઞાન સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ છે, અને એક જ સત્ય છે. એ સિવાય કોઈ સત્ય જણાતું નથી. અને આ વિશ્વનું કારણ જો એ બ્રહ્મ હોય તો બ્રહ્મમાં તો કોઈ પરિવર્તન આવી શકે એવી સંભાવના નથી. બ્રહ્મની અંદર કોઈ ગુણો જ નથી કે એમાં વિકાર હોઈ શકે, એમાં પરિવર્તન હોઈ શકે, એમાંથી કશું સર્જાઈ શકે. અને છતાંય આ બધું સર્જાયું જણાય છે. ઉત્પત્તિ, સ્થિતિ, લય, એ બધી વસ્તુઓ જણાય છે. અનેકતા જણાય છે, વિવિધતા જણાય છે, અને દ્વંદ્વ પણ જણાય છે. વિશ્વમાં બધી જ વસ્તુઓ છે. અને પ્રશ્ન હતો ને કે ભાઈ આ બધી પ્રજા ક્યાંથી જન્મે છે? ઇમા પ્રજા કુતઃ પ્રજાયન્તે.
એ બીજા ઉપનિષદનો પ્રશ્ન, પણ અહીંયા જુદી રીતે પ્રશ્ન હતો કે ભાઈ સુખ દુઃખમ વર્તામહે, ક્યારેક લોકો સુખી છે અને ક્યારેક બધા દુઃખી છે. કોઈક જીવ અમુક રીતે જન્મે છે, અમુક ઉપાધિમાં જન્મે છે. કોઈક જીવ છે મનુષ્યની ઉપાધિમાં જન્મે છે અને બધાના જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. અને આ બધાનું સંચાલન કોઈ બીજું કરતું હોય એવું જણાય છે. તો એ સંચાલન કરનાર કોણ હોવું જોઈએ, એ પ્રશ્ન હતો. તો એમને જણાવ્યું કે ભાઈ આ જગતનું સંચાલન કરનાર કોઈ હોવું તો જોઈએ જ, પણ આ બ્રહ્મ તો નિર્ગુણ નિરાકાર છે અને એ સિવાય તો બીજું કંઈ છે નહીં. પરમ સત્ય બધું જ પરિવર્તનશીલ છે, એટલે કારણ તો બ્રહ્મ જ હોવું જોઈએ. અને બ્રહ્મમાંથી કશું સર્જાય એવી સંભાવના જણાતી નથી. સર્જાવું એટલે શું? ઉત્પન્ન થવું. જેમ કે અભાવ હોય કોઈ વસ્તુનો, ઘડાનો અભાવ છે માટીમાં, પછી એની ઉત્પત્તિ થઈ. એક સમય અભાવ હતો, પછી એની ઉત્પત્તિ થઈ, એટલે માટીમાં વિકાર જન્મ્યો અને માટીમાંથી ઘડો બન્યો. ખેતરમાં અનાજ નહોતું, પ્રવૃત્તિ કરવામાં આવી, વાવણી કરવામાં આવી અને ધીરે ધીરે એમાં અનાજ ઉત્પન્ન થયું. આવી રીતે બધું ઉત્પન્ન થાય છે. પણ આ નિર્ગુણ નિરાકાર બ્રહ્મની અંદર આવી ઉત્પત્તિની સંભાવના છે જ નહીં. તો પછી આ વિશ્વ ક્યાંથી આવ્યું, કેવી રીતે જન્મ્યું અને શું ચાલી રહ્યું છે જગતમાં? અને બધા જે નામ રૂપ છે એ બધાના અધિષ્ઠાન રૂપે પણ આ બ્રહ્મ જ જણાય છે. તો પછી આ બ્રહ્મને કેવું કારણ કેવું? કારણ છે ખરું, પણ ખરેખર કારણ નથી પણ ખરું. બ્રહ્મ સિવાય બીજું કોઈ નથી, એટલે બ્રહ્મ જ કારણ છે. એ દ્રષ્ટિએ તો કારણ છે. બીજી બાજુ બ્રહ્મ કારણ નથી. કેમ? તો કે માટી જેમ ઘડાનું કારણ બને, જેમ સુવર્ણ અલંકારોનું કારણ બને, એવી રીતે બ્રહ્મ આ વિશ્વનું કારણ બની શકે એમ નથી. કારણ કે એ બ્રહ્મમાંથી કશું સર્જાતું નથી, કે એમાં કોઈ ગુણો નથી, એમાં કઈ વિકાર જન્મે. તો પરિવર્તનશીલ છે, તો જ્ઞાન સ્વરૂપ છે. એટલે આવા બ્રહ્મમાંથી કશું સર્જાય પણ ના શકે. તો પછી આ સર્જન માટે કોણ જવાબ? અને એ લોકોને સમજાયું કે માયા તે અપશ્યન દેવાત્મ શક્તિમ નિગૂઢામ, આવવાની પહેલાના મંત્રમાં વર્ણન છે. ત્રીજા મંત્રમાં એમણે દેવાત્મ શક્તિનું દર્શન કર્યું, પરમાત્માની એક શક્તિનું દર્શન કર્યું. અને કોણ જવાબદાર છે આ વિશ્વ માટે? તો કે માયા શક્તિ. માયા શક્તિ જવાબદાર છે. અને શું કરે છે? તો કે એ જેને આશ્રિત છે, જે જગતનું અધિષ્ઠાન છે, કારણ છે, એને ઢાંકી દે છે માયા શક્તિ. અને પોતે એની અંદર જે ગુણો છે માયા શક્તિના પોતાના, એ ગુણોના આધારે, શક્તિના આધારે એ વિશ્વનું દર્શન કરાવે છે, વિશ્વનું સર્જન કરે છે. અને એ વિશ્વનો અનુભવ કરનાર કોણ છે પાછું? તમને શું લાગે છે? વિશ્વનો અનુભવ કરનાર કોણ છે? તમે એમ કહો કે ભગવાન અનુભવ કરે છે. ભગવાન કરતો હોય તો આપણને ખબર નથી, પણ પ્રશ્ન આપણે છે ને, આપણા જીવનમાં પ્રશ્ન છે. એટલે વિશ્વનો અનુભવ તો આપણને છે, સુખ દુઃખ નો અનુભવ આપણને છે, અને સુખ દુઃખ માંથી મુક્ત થવાની ઈચ્છા પણ આપણને. તો જેને અનુભવ થાય છે એ પોતે જ્ઞાન સ્વરૂપ છે. એટલે ભાન તો થાય છે ને વિશ્વનું, સુખ દુઃખનું પણ ભાન તો થાય છે ને. દરેક પ્રવૃત્તિમાં એક જ્ઞાન તો છે જ. ઉત્પત્તિ સ્થિતિ લય એનું જ્ઞાન તો છે જ. પ્રતિકૂળતા અનુકૂળતા જન્મ મૃત્યુ આ બધાનું જ્ઞાન તો છે જ આપણને. પશુ પક્ષીઓને પણ કઈ જ્ઞાન તો છે જ ને. એટલે એ જે ચેતનતા છે એ કોનો સ્વભાવ છે, એ કોનો ધર્મ છે? અને એ જ ખરેખર મુખ્ય કારણ છે. પણ એ ચૈતન્ય સ્વરૂપ આત્મા એ જેવો છે એવો અનુભવાતો નથી. એટલે અધિષ્ઠાન તો ચૈતન્ય જ છે, પણ અજ્ઞાનને કારણે એ પોતે આવી રીતે ભ્રમણ કરી રહ્યો છે. એટલે દરેક ઉપાધિમાં જે ચૈતન્ય છે
જેને આપણે જીવ સમજીએ છીએ, પોતાને આપણે કેવા સમજીએ છીએ? જીવ. ભાઈ મને અનુભવ છે સુખ દુઃખનો, પણ અનુભવ માટે જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન વગર અનુભવ ના થાય. અનુભવ એટલે જ જ્ઞાન. જડ વસ્તુને અનુભવ નથી, જડ પદાર્થોને કોઈ અનુભવ નથી. એટલે જ્યાં જ્ઞાન સ્વરૂપ છે ત્યાં જ અનુભવ નામની વસ્તુ હોવી જોઈએ. આ જેને અનુભવ થાય છે એ કેવો છે? એ કેવો હોય? બધાને અનુભવ થાય છે. બધા જીવોની અંદર આ જ્ઞાન તો રહેલું જ છે. અને એનો ધર્મ કેવો છે? જ્ઞાન સ્વરૂપ જે તત્વ છે એનો ધર્મ કેવો છે? તો કે સત્ય પણ છે, એક જ્ઞાન સ્વરૂપ છે અને એક છે અદ્વિતીય છે. એટલે એ તો હોવું જ જોઈએ. વિશ્વના અધિષ્ઠાન રૂપે એ તો હોવું જ જોઈએ. એ જ ખરેખર કારણ છે જગતનું. પણ જગત જેવું જણાય છે એવા જગતનું કારણ એ નથી. એનું કારણ કોણ છે? તો કે માયા શક્તિ. આવું એ લોકો સમજી શકે. એટલે હવે આપણે આપણી બુદ્ધિથી આટલું તો સમજી શકીએ કે હા, આ વિશ્વનું કારણ પરમાત્મા જ છે, એની ના નથી. અને દરેકને અનુભવ થાય છે એટલે પરમાત્મા બધાની અંદર હોવો પણ જોઈએ. કારણ કે એ ધર્મ હોવું અને ભાસવું, જેને આપણે ચૈતન્ય કહીએ છીએ, એ જ્ઞાન સ્વરૂપ ધર્મ હંમેશા આત્માનો જ હોય. અને એ આત્મતત્વ આ જીવ જંતુ પશુ પક્ષી વૃક્ષ વેલાઓ મનુષ્ય બધાની અંદર એ તત્વ જણાય છે રહેલું. તો એ જ્ઞાન સ્વરૂપ આત્મા તો એક જ છે, પણ એ કેમ પોતાને આવો સુખી દુઃખી સમજે છે? શું કારણ છે? કેમ પોતાને આવો જન્મેલો અને મર્ત્ય સમજે છે? તો કે એનું કારણ છે માયા. માયા એને જોઈ કે ખરેખર આ વિશ્વમાં જે ભ્રમણ કરી રહ્યો છે, જુદી જુદી ઉપાધિમાં પ્રવેશે છે, એને આપણે જન્મ કહીએ છીએ. પણ એ ઉપાધિનો ત્યાગ કરે છે અને આપણે શું કહીએ છીએ? મૃત્યુ. આમ દરેક જન્મ મૃત્યુનો ભોગ બને છે. જન્મ મૃત્યુ એટલે કે જન્મ્યા વગર જન્મનો અનુભવ કરે છે, મર્યા વગર મૃત્યુનો અનુભવ. ખરેખર વસ્તુ આવી છે. કારણ કે એનો ધર્મ એવો છે કે એમાં જન્મ નામની વસ્તુ નથી, એમાં મૃત્યુ નામની વસ્તુ નથી. એટલે આવું જે બ્રહ્મ છે એ પોતાને કેમ જીવ સમજે છે નહીં એ જીવ, છતાંય જીવ પોતાને સમજે છે. એટલે એનું કોઈ કારણ હોવું જોઈએ. કારણ કયું છે? તો કે વ્યષ્ટિ સ્તરે જેને આપણે અવિદ્યા કહીએ અને સમષ્ટિ સ્તરે જેને આપણે માયા કહીએ. આ માયા શું કરે છે? એટલે આપણે હવે સમજવાનું કે માયા એટલે આ તો સ્ટેન્ડ પોઈન્ટ, એટલે સમષ્ટિ સ્તરે માયા કઈ. આપણે દુઃખમાંથી બહાર આવવું હોય, આપણે મોક્ષ જોઈતો હોય, તો આપણે કોને એડ્રેસ કરવાની છે? માયાને નહીં, આપણી અંદર રહેલા અજ્ઞાનને. એને આપણે શું કહીએ છીએ? અવિદ્યા. વ્યષ્ટિ સ્તરે આપણે શું કહીએ છીએ? અવિદ્યા. અવિદ્યાને આપણે ઓળખીએ એ બહુ મોટું કામ થઈ ગયું. ખરેખર એ જ મોટું જ્ઞાન છે. જાગવું એ જ મોટું જ્ઞાન છે. આખે આખું જગત પ્રવૃત્તિમય છે, પણ બધા શેમાં છે? ઊંઘમાં. એટલે આ ઉપનિષદ સરસ રીતે સમજાવે છે કે જુઓ, આખા વિશ્વમાં માયા કેવી રીતે બધાને પ્રભાવિત કરે છે. બધા જીવોને ઊંઘમાં જ રાખે છે અને બધા જીવો જાત જાતની પ્રવૃત્તિ તો કરે છે, પણ એમાં એને જે જોઈએ છે નથી મળતું. જે પ્રકારની શાંતિ, જે પ્રકારનું સુખ એને જોઈએ છે એ સુખને પ્રાપ્ત થતા નથી. એટલે બ્રહ્મવિદો ભેગા થઈને પ્રશ્ન જે કરી રહ્યા છે ને કે આ સુખ દુઃખ માટે કોણ જવાબદાર છે? એટલે શું એનો જવાબ આવ્યો? દરેક જીવના સુખ દુઃખ માટે, જન્મ મૃત્યુ માટે, આ વિશ્વ માટે કોણ જવાબદાર છે? તો પરમાત્મા એક જ, પણ માયા જવાબદાર છે. અને કોણ સુખી છે અને કોણ દુઃખી છે? માયા નિમિત્ત થઈ, પણ સુખી દુઃખી કોણ છે? હા, સુખી દુઃખી કોણ થયું? જો એક જ તત્વ હોય, પરમાત્મા એક જ સત્ય હોય, તો અત્યારે સુખી દુઃખી જણાતું એ હોય કોણ? પરમાત્મા જ હોય ને. પરમાત્મા જ હોય ને. એટલે આપણું સત્ય પરમાત્મા જ થયું ને. પરમાત્મા જ સુખી ને દુઃખી થઈ રહ્યો છે. તો કોને કારણે થઈ રહ્યો છે? કોણ એવું કરાવે? એ સમજવાનું. માયાને કારણે. એટલે વાસ્તવમાં
એ જન્મતોય નથી, મરતોય નથી, સુખી પણ નથી અને દુઃખી પણ નથી, છતાંય આવું જીવન જીવી રહ્યો છે, મારામાંથી પસાર થઈ રહ્યો છે. કોણ પસાર કરાવડાવે છે? એક વિદ્યા. જો હું આ જાણું મારા જીવનમાં કે મારી સ્થિતિ માટે કોણ જવાબદાર છે? મારું પોતાનું અજ્ઞાન. હવે અજ્ઞાનને દૂર કરવા માટે કઈ ઉપાધિ જોઈએ? એ બધી વસ્તુ આપણે જાણીએ છીએ કે મનુષ્યની ઉપાધિ હોય તો જ તમે અજ્ઞાનને એડ્રેસ કરી શકો, સંબોધી શકો અને અજ્ઞાનને દૂર કરવા માટે કામ કરી શકો. તો અજ્ઞાન શેનાથી દૂર થાય? અવિદ્યા શેનાથી દૂર થાય? વિદ્યાથી. વિદ્યા તો બહુ બધી પ્રાપ્ત કરીએ છીએ આપણે જીવનમાં, પણ કઈ વિદ્યા જોઈ છે? તો કે મારા સ્વરૂપના સંદર્ભમાં અવિદ્યા છે, આત્માનું અજ્ઞાન છે, આત્માની અવિદ્યા છે. માટે વિદ્યા પણ કઈ જોઈએ? એના વિશે પણ કોણ હોય? આત્મા. આત્માનું જ્ઞાન, આત્માની વિદ્યા, જેને આપણે અધ્યાત્મ વિદ્યા કહીએ, જેને આપણે બ્રહ્મ વિદ્યા કહીએ. આવું સમજાવવું જેને, એ વ્યક્તિનું કલ્યાણ નિશ્ચિત છે. એકવાર સમજાઈ જાય, ભલે પછી આપણે જે કરતા હોય કર્યા રાખીએ, કારણ કે એમ કે છૂટવાના નથી. આપણા સંસ્કાર આપણને છોડવાના નથી, કારણ કે હજી મહત્વ બુદ્ધિ આપણી એમાં જ છે. પણ ચાલો આ જન્મમાં કદાચ થોડુંક કામ પણ થાય, આટલું પણ સમજાય કે અવિદ્યા એક જ કારણ છે જન્મનું, મૃત્યુનું, દુઃખનું, સંસારનું. અને સંસાર કોને કહેવાય એ બધું પણ સમજાય. હું અને મારું જે આપણી બુદ્ધિમાં છે, જેનો આશ્રય લીધેલો છે, એ જ સંસાર છે. અને આશ્રય શું કામ લીધો છે? કેટલી વાર લીધો છે? કેટલા જન્મો સુધી લઈએ છીએ? કેટલા જન્મો સુધી લીધા કરીશું? અને બધા આશ્રય કેવા છે? તો જે પોતે આશ્રયની શોધ વાળા છે, એનો જ આશ્રય લઈને આપણે જીવન જીવીએ. એટલે બધા ડૂબકા ખાય છે, બધાનું નિષ્ફળ જ જાય છે જીવન. કેમ? તો કે પાછો જન્મ, વળી પાછો નવી શરૂઆત, આશ્રયની શોધ, વળી પાછો નવો સંસાર, વળી પાછું એ જ અત્યારે જે આપણને પ્રેમ છે, આસક્તિ છે. પ્રેમ તો ભગવાન જાણે, પણ પ્રેમ તો આપણે જાણતા જ નથી ખરેખર. તો જેને જે આસક્તિ છે એને આપણે પ્રેમ કહીએ છીએ. એટલે શું થાય? એટલે જે આપણો પરિવાર છે, જે આપણી સંપત્તિ છે, જે બધો આશ્રય છે જીવનમાં, આપણે એના પર પૂરેપૂરા આશ્રિત છીએ અને એને મારું કહીએ છીએ અને મને એના માટે પ્રેમ છે એવું પણ કહીએ. બધું આવી ગયું, જડ ચેતન બધું. હવે એમાં વિષયો કે વ્યક્તિઓ, એ તો જે છે તે છે, એ કે આપણે સર્જતા નથી, તો ભગવાને સર્જેલા છે. પણ આપણે એને એક તો હું કહીએ છીએ, એ આપણું સર્જન. જેમ કે આપણી ઉપાધિ આપણે નથી સર્જી, ભગવાને સર્જી. અને ચૈતન્ય સ્વરૂપ આપણે પોતે, જેનું સત્ય એવું છે કે આકાશથી પણ સૂક્ષ્મ છે, આકાશનું પણ અધિષ્ઠાન છે, સર્વત્ર એ રહેલું છે, સર્વવ્યાપક છે. અને આપણે એને આપણી બુદ્ધિમાં અનુભવીએ છીએ. એટલે આપણે એવું માની લીધું છે કે આ શરીરમાં જ એ ચૈતન્ય છે. આ અજ્ઞાન થયું. કોનું અજ્ઞાન થયું? શરીરનું કે ચૈતન્યનું? જે ચૈતન્ય આકાશની જેમ સર્વવ્યાપક છે, જ્ઞાન સ્વરૂપ છે, એ પોતે પોતાને અમુક શરીર જેવડું સમજી લે, તો એ કોનું અજ્ઞાન થયું? ચૈતન્યનું કે ઉપાધિનું, શરીરનું? કોનું અજ્ઞાન થયું? ચૈતન્ય. શરીર તો નિર્દોષ છે ને બિચારો, જે છે તે છે. આ અજ્ઞાન છે. હવે આપણે આપણો તિરસ્કાર કર્યો કે ના કર્યો? જ્યારે આપણે એવું કહીએ કે હું આ શરીર છું, ત્યારે તિરસ્કાર થયો કે ના થયો? તિરસ્કાર થયેલો છે જીવનમાં. કોનો તિરસ્કાર થયેલો છે? પોતાના સ્વરૂપનો, પરમ સત્યનો. અને હવે એવી સમજ સાથે, ખોટી સમજ સાથે જન્મો જન્મોથી આપણે આ વિશ્વમાં ભ્રમણ કરી રહ્યા. તમે એમ માનતા હો કે ભાઈ આ જ જન્મમાં મારી આ પ્રકારની સમજ છે અને આ જન્મમાં મારા જીવનમાં જે કંઈ બન્યું એ જ મારું સત્ય છે અને માટે હું સુખી છું અથવા માટે હું દુઃખી છું. તો નિશ્ચય હોય ને દરેકનું, હું સુખી છું. કેમ? તો કે બસ નાનપણથી જ મને તો સુખ જ મળ્યું છે અને મારા પરિવારમાં બધું બરાબર છે, મારું સ્વાસ્થ્ય પણ સારું છે અને માણસ પોતાને સુખી કહેતો હોય. એવું શક્ય છે?
એવું લાગે છે કે માણસો પોતાને સુખી કહેતા હોય. કેમ તો કે આપણે આ જન્મને ધ્યાનમાં રાખીને આવું વિચારીએ છીએ, પણ અંદરથી અંદર મનુષ્યની અંદર જે દુઃખ રહેલું છે અને ક્યારેક ક્યારેક બહાર આવે પણ છે, પણ કે આપણે એની સામે બહુ ધ્યાન દેતા નથી. આપણે શું માનીએ કે કંઈક પ્રતિકૂળતા આવી, નિષ્ફળતા મળી, કંઈક ઘટના બની એટલે મને દુઃખ થયું, અને પછી આપણે આપણને જે સૂઝે એવો ઉપાય કરીએ અને સ્વસ્થતાનો અનુભવ કરીએ. વળી પાછું એમ માનીએ કે ભાઈ એ તો પ્રસંગ હતો, હું તો ભૂલી ગઈ કે ભૂલી ગયો, હવે તો મારું મેં બીજું કામ હાથમાં લીધું, કે મારી સ્થિતિ જુદી છે. આ આપણી સમજ છે. પણ ઈશ્વર સૃષ્ટિ કેવી રીતે કામ કરે છે કે આપણી બુદ્ધિ જે અંતઃકરણ છે, એ અંતઃકરણ આ જ જન્મમાં પ્રાપ્ત થયેલું નથી. અંતઃકરણ કયા શરીરનો ભાગ છે? 3 શરીર છે આપણા: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. અંતઃકરણ સૂક્ષ્મ શરીરમાં, કારણ શરીર તો હોય જ, એટલે અજ્ઞાન તો હોય જ. દરેક જન્મમાં અજ્ઞાન તો હોય જ આપણી સાથે. કેમ તો કે કારણ શરીર તો હોવાનું જ. દરેક જન્મમાં સૂક્ષ્મ શરીર પણ હોય. એ તો એકનું એક જ રહે, એકે બદલાય નહીં. કારણ શરીર ના બદલાય, સૂક્ષ્મ શરીર ના બદલાય. કયું શરીર બદલાય? ત્યારનું આ જે સ્થૂળ શરીર છે બદલાય. એ બદલાય. મનુષ્યનો હોય, પુરુષનો હોય, સ્ત્રીનો હોય, પશુનો હોય, પક્ષી, ગમે તે હોય, ડિપેન્ડ્સ. સ્થૂળ શરીર બદલાયા કરે છે. સૂક્ષ્મ શરીર એનું એ જ છે. તો અંતઃકરણ કોનો ભાગ છે? સૂક્ષ્મ શરીરનો. અંતઃકરણમાં કેટલી કેટલી વસ્તુઓ છે? ચિત્ત અને અહંકાર. 4 વસ્તુ. અહંકાર કે અહંકાર દરેક જન્મમાં, ચિત્ત દરેક જન્મમાં, બુદ્ધિ દરેક જન્મમાં. એટલે આપણી ખોટી સમજ દરેક જન્મમાં છે જ. ચિત્તમાં હું કહું છું ને, અહંકાર એટલે ખોટો નિર્ણય, એ દરેક જન્મમાં છે. બુદ્ધિ જેમાં આ સંસ્કારો છે, એ પણ બુદ્ધિ એટલે એમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું અથવા એની પોતાની સમજ, એ પણ દરેક જન્મમાં છે. ચિત્ત એટલે જેમાં વાસનાઓ ભરેલી છે. વાસનાઓ જન્મો જન્મની વાસનાઓ છે. એટલે જન્મથી જ બાળકને અમુક વસ્તુ ગમે છે અને અમુક વસ્તુ નથી ગમતી. એનું શું કારણ? પૂર્વજન્મની વાસનાઓ. એટલે આપણને એમ કે આપણે જીવન જીવીએ છીએ, એમાં ખોટું શું ને સાચું શું, આપણને ગમ્યું એટલે આપણે કરી નાખીએ. ઈચ્છા થઈને ઈચ્છા પૂરી કરી નાખી. એટલે હવે જેણે જે મનુષ્ય જે રીતે જીવન જીવી રહ્યો છે, ખાણીપીણીથી શરૂ કરીને બધું જ, એ બધું આપણને એમ કે તો ખાલી વ્યવહાર છે, એમાં શું, જીવન જીવવાની એક રીત છે ને પૂરું થઈ ગયું. ના, એ બધા જે સ્વાદ માણીએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, એ બધું જે ભોગવીએ છીએ, એના સંસ્કાર ક્યાં જમા થાય છે? અંતઃકરણ. એ ક્યાં જાય? એટલે હવે જ્યારે આપણને આ બધી ખબર છે અને આપણે જીવન જીવીએ છીએ મનુષ્યનું, અને નવા નવા નવી નવી પ્રવૃત્તિ, નવા કર્મો, નવો વ્યવહાર કરીએ છીએ, તો જો આપણે આ બધું ધ્યાન, આ બધી વસ્તુને ધ્યાનમાં ના લઈએ, તો આપણને ફાવે તે પ્રવૃત્તિ કરવાના જ છીએ. અને એ પ્રવૃત્તિની પ્રેરણા ક્યાંથી મળે છે? પૂર્વના સંસ્કાર. પૂર્વના જે સંસ્કાર છે એમાંથી જ આપણને પ્રેરણા મળે. એમાંથી પ્રેરણા મળે એને હું પોષું કર્મ દ્વારા, એટલે એ સંસ્કારમાં વૃદ્ધિ થાય કે ના થાય? બસ. એટલે આ તો સંસ્કારની વાત કરી, પણ જીવનમાં તમને સુખનો અનુભવ થાય ત્યારે પણ એક વૃત્તિ જન્મે છે ને અંદર, એના પણ સંસ્કાર પડે ને. હવે સુખ શેમાંથી જન્મ્યું? તો કે વિષય ઉપભોગમાંથી. એટલે એ સમજ પણ છે કે ભોગમાંથી સુખ જન્મ્યું, અને એ પ્રવૃત્તિ પણ છે. એટલે બંનેના કર્મ અને કર્મફળ ભોગવાના સંસ્કાર પણ જમા થાય. તો કર્મફળ માત્ર સુખ જ છે? જીવનમાં માત્ર સુખનો જ અનુભવ કરીએ છીએ, દુઃખનો પણ અનુભવ. તો એ સંસ્કાર જમા થાય કે ના થાય? એટલે સુખના સંસ્કાર પણ હોય આપણા ચિત્તમાં અને દુઃખના સંસ્કાર પણ વારંવાર હોય. હવે તમે વિચાર કરો કે અવસ્થાથી શરૂ કરીને અત્યાર સુધીમાં આપણા જીવનમાં જે કંઈ બધું બનતું આવ્યું છે, એમાં કેટલી વાર આપણે દુઃખી થયા હોય છે, નાની મોટી અનેક વાતમાં. બાળપણમાં બિચારું બાળક સહન ના કરી શકે, કોઈને કહી ના શકે, પણ એ પણ દુઃખનું ભોગ બન્યું હોય.
આ તો ઈશ્વરની વ્યવસ્થા એવી છે જેને આપણે અનકોન્શિયસ કહીએ છીએ. એ હેન્ડલ કરે છે, મેનેજ કરે છે કેમ આ માણસને જીવતો રાખે. એટલે અનકોન્શિયસ જ્યારે માણસ થઈ જાય તો ભગવાનની વ્યવસ્થા છે કે આ નહીં સહન કરી શકે એટલે બેભાન થઈ જાય. પછી વળી પાછો એ જીવંત થાય. એટલે એટલું દુઃખ એ વખતે સહન ના કરી શક્યો પણ એ દુઃખના સંસ્કારો જાય નહીં. એ બધું ક્યાં હોય? અંદર જ હોય. એટલે આપણને એમ કે આપણે આ જ જન્મને જીવીએ છીએ એવું નથી. અત્યારે આપણે જીવીએ છીએ તો આ જેટલા જન્મો અનાદિ કાળના જન્મોમાં જે કંઈ આપણે સુખ દુઃખ ભોગવ્યું એ બધું અંદર છે, અંદર ભરેલું જ છે. અને નવું આપણે ભરીએ છીએ, જમા કરીએ અને ગાડી ચાલે છે. એટલે હવે જે કર્મો કર્યા હોય ભોગવવા, વળી પાછો જન્મ, નવું ભોગવીએ, વળી પાછું મૃત્યુ, વળી પાછું એ સ્ટોક ખાલી થાય એટલે પાછો ફરી પાછો જન્મ. એનો સ્ટોક ખાલી થાય, સંસ્કારોનો સ્ટોક ખાલી નથી થતો. આ શરીરનો સ્ટોક ખાલી થઈ જાય, આયુષ્ય ખલાસ થઈ જાય એટલે ગયા રામ ને વળી પાછું આયા રામ, ફરી પાછું આવવાનું જ. આ તો આપણને બરાબર સમજાઈ જ જવું જોઈએ. તો પછી નિશ્ચય થશે કે મારે એમાંથી નીકળવું છે કે નથી, મારે આમાં ચાલુ જ રહેવું છે. એ તો ભગવાન કરે ત્યારે થાય, ભગવાન કરે બધે નહીં. ભગવાન કોઈ કરતો નથી. એટલે જ પેલા પૂછ્યું કોણ દુઃખી છે? આપણે એમ કે હું દુઃખી છું, હું દુઃખી નથી. જે કારણ હોય આખા વિશ્વનું અધિષ્ઠાન છે, જ્ઞાન સ્વરૂપ પરમાત્મા, તો આપણી અંદર પણ જ્ઞાન છે. એટલે એ જ્ઞાન ધર્મ પરમાત્માનો જ હોય તો એનો અર્થ કે મારું સત્ય કોણ છે? પરમાત્મા જ હોય. એટલે કોણ દુઃખી સુખી છે? પરમાત્મા દુઃખી સુખી થયો. હું એમ કહું કે હું દુઃખી છું, હું સુખી, એવો હું કોઈ છે જ નહીં. પરમાત્મા દુઃખી થયો. જો દુઃખી પરમાત્મા થતો હોય તો એને પરમાત્મા પણ ના કહેવાય, એટલે પરમાત્મા ના કહેવાય. તો પછી પરમાત્મા દુઃખી થાય છે અત્યારે તો સ્વીકારવું જ પડે ને, એ જ દુઃખી થયેલો. તો પછી ઉપનિષદ કહે છે કે એના દુઃખનું કારણ શું હોય? દુઃખ એને સ્પર્શતું નથી. અત્યારે આ ક્ષણે પણ પરમાત્માને દુઃખ સ્પર્શતું જ નથી. મારી બુદ્ધિ કહે છે કે હું દુઃખી છું. તકલીફ ત્યાં છે. મારી બુદ્ધિ કહે છે કે હું સુખી છું. પરમાત્માને સુખની સાથે સંબંધ નથી, પરમાત્માને દુઃખની સાથે. એ તો બસ છે અવભાસુ એ જેનો સ્વભાવ છે. સચ્ચિત અને આનંદ કે અસ્થિભાતિ પ્રિય એ જેનો સ્વભાવ. જો આટલું અંદર જાય કંઈક આપણને સમજાય કે ભાઈ આવી વસ્તુ સ્થિતિ છે, આખા વિશ્વમાં આ સ્થિતિ છે, આ જ જવાબદાર છે. જેને વિશ્વ કહીએ છીએ વાસ્તવમાં પરમાત્માની જ અભિવ્યક્તિ છે, પણ પરમાત્મા પોતે પોતાના સ્વરૂપને યથાર્થ રીતે જાણતો નથી. એટલે આમાંથી પસાર થઈ રહ્યો, જાણે કે સુખ દુઃખનો ભોગ બને છે, જાણે કે જન્મ મૃત્યુનો ભોગ બને છે. હવે બીજા બધાની તો મને હું કઈ કરી ના શકું, પણ મારી તો હું જવાબદારી લઈ શકું ને કે મારે સુખી થવું હોય, મારે દુઃખમાંથી મુક્ત થવું હોય તો મારી પાસે ઉપાય શું રહ્યો? ઉપાય શું રહ્યો? આપણે બધા ઉપાય જ કરીએ છીએ. આખું જગત ઉપાય જ કરે છે, ઉપાય શોધે છે ને દુઃખમાંથી મુક્ત થવા. ભલે અત્યારે તો સંસ્કારોને કારણે એક જીવન હોય, પણ ખરો ઉપાય કયો છે દુઃખમાંથી મુક્ત? મારે મારા સ્વરૂપને જેવું છે એવું જાણવું. હવે સ્વરૂપ તો બિચારું અસંગત છે, શુદ્ધ જ છે. તો કોણ છે, કોણ છે મને મારા સ્વરૂપને નથી જાણવા દેતું? તો મારી બુદ્ધિમાં રહેલું અજ્ઞાન. તો અજ્ઞાનને મારે દૂર કરવાનું, સ્વરૂપ પ્રગટ નથી કરવાનું, બ્રહ્મને પ્રાપ્ત નથી કરવાનું, ભગવાનને મોક્ષને આનંદને પ્રાપ્ત નથી કરવાનું. એ તો માત્ર અત્યારે મારી સ્થિતિ એવી છે એટલે આનંદની કલ્પના થાય છે. આનંદ સિદ્ધ જ છે, આનંદ સિવાય કશું નથી. પણ અજ્ઞાન મારી આવી સ્થિતિ માટે જવાબદાર છે. અને અજ્ઞાન કઈ રીતે કામ કરે છે? તો કે આપણા જીવનમાં જે પણ નાની મોટી પ્રવૃત્તિ છે, જેની જેની શું કહેવાય લાલસા છે, અભિલિપ્સા છે, જેના જેના સંકલ્પ થાય છે અને જેના જેના માટે આપણે દોડીએ છીએ, આ બધું કોનું કાર્ય છે? અજ્ઞાન. એટલે આપણને ફાવે તે રીતે આપણે યોજનાઓ કર્યા જ કરીએ છીએ, કર્યા જ કરીએ છીએ. કોઈ કેટલાક લોકો સ્થૂળ સ્તરે ભોગ ભોગવાની પ્રવૃત્તિ કરતા હોય, કેટલાક લોકો સૂક્ષ્મ સ્તરે જે દિવ્ય વસ્તુઓ છે એની પ્રાપ્તિ માટે, એની સિદ્ધિ માટે ઘણી બધી પ્રવૃત્તિ કરતા હોય અને પોતાના જીવનમાં લોકોને
જાત જાતના અનુભવો થતા અને એમાંથી સુખ મેળવવાનો પ્રયાસ કરતા. આ બધું શેનામાં આવી જાય? શેના અંતર્ગત આવે? અજ્ઞાનના કાર્યને અંતર્ગત. બધું અજ્ઞાનનું કાર્ય. એટલે આપણે મુક્ત થવું હોય તો બધું જાણવું પડે કે ના જાણવું પડે? કે મને કોણ લલચાવે છે, મારી મહત્વ બુદ્ધિ ક્યાં છે, હું શેને સમર્પિત છું, હું શેના માટે મારું જન્મ, મારી શક્તિઓ, મારી સંપત્તિ બધું વાપરી નાખું છું, કઈ પ્રવૃત્તિમાં, શેની લાલચમાં, શું મેળવવા માટે, શું ભોગવવા માટે. આ સ્થૂળથી સૂક્ષ્મ કરીને શરૂ કરીને સૂક્ષ્મ સુધી, સૂક્ષ્મ જગત બધાનું વર્ણન આની અંદર આવે છે. એટલે એક દ્રષ્ટિબિંદુથી એવું કહેવાય કે આખા વિશ્વમાં જે કંઈ છે, જે પણ છે એ બધું જ માયાની જ અભિવ્યક્તિ છે. જો અજ્ઞાન છે તો બધું માયાની અભિવ્યક્તિ છે, અને જ્ઞાન છે એકવાર સમજ પડી ગઈ, મારું રહસ્ય મને સમજાઈ ગયું, હું કોણ છે સમજાઈ ગયું, તો પછી આ વિશ્વ, જેના માટે અહીંયા આ ચોથા મંત્રની અંદર કયો શબ્દ વાપરવામાં આવ્યો? નેમિમ. નેમી એટલે ચક્ર, આખું સૃષ્ટિ ચક્ર. એ જો જ્ઞાન નથી આપણને પોતાના સ્વરૂપનું, તો પછી એ વિશ્વ કેવું છે? તો કે સંસાર ચક્ર. તો આપણને ફસાવા કરશે, તો આપણે ફસાયેલા રહીશું. અને જેને જ્ઞાન થઈ ગયું અથવા જેને પોતાના સ્વરૂપને જાણવામાં રસ છે, એ પરમાત્માની આરાધના કરવા ઈચ્છે તો એના માટે આ જ વિશ્વ, જેને સંસાર ચક્ર કહેવામાં આવ્યું, એ શું બની જાય? બ્રહ્મચક્ર. કારણ કે એની દ્રષ્ટિ, એનો અભિગમ હવે કેવો હોય? તો કે આ વિશ્વમાં જ જે પરમાત્મા છુપાયેલો છે એને કેમ ઓળખી કાઢો. તો વિશ્વમાં તો પરમાત્મા છુપાયેલો, પોતાનામાં છુપાયેલો હોય કે ના હોય? પોતાનામાં છુપાયેલો હોય તો એને ઓળખવાની ઈચ્છા થાય કે ના થાય? હવે એને ઓળખવા માટે હું સમર્પિત થાવ, એટલા માટે મારા મનનો સહકાર જોઈએ કે ના જોઈએ? બુદ્ધિનો સહકાર જોઈએ કે ના જોઈએ? મનમાં અને બુદ્ધિમાં અને ચિત્તમાં જે કંઈ બધા પૂર્વના સંસ્કાર છે, અને જગતમાં અહીંયા કે ત્યાં કોઈ પણ વિષય માટે જે આકર્ષણ છે, એ આકર્ષણમાંથી મારે મુક્ત થવું પડે કે ના થવું પડે? મારા મનને ધીરે ધીરે એમાંથી મુક્ત કરવું પડે, તો જ મારું મન મને સાથ આપે. શેના માટે? મારા આત્મ સ્વરૂપના દર્શન માટે. એટલે વૈરાગ્યની જરૂર. વૈરાગ્ય એટલે બીજું કશું નહીં. કારણ કે જ્યાં આસક્તિ છે, આકર્ષણ છે, એ ખરેખર આત્માથી ભિન્ન વસ્તુ છે જ નહીં. તકલીફ ત્યાં છે. એના માટે આકર્ષણ છે ને આખા વિશ્વમાં. જ્યાં જ્યાં જેને જે વસ્તુ માટે આકર્ષણ હોય, આસક્તિ હોય, મહત્વ બુદ્ધિ હોય, એનું સત્ય શું છે? એનું સત્ય શું છે? જેમ આ ઉપાધિ, આપણી ઉપાધિ, એનું સત્ય કોણ છે? એનું અધિષ્ઠાન કોણ છે? હું. હું નથી તો ઉપાધિનું શું મહત્વ છે? કે આપણે એવું કહીએ છીએ કે ઉપાધિ એટલે જ હું, પણ ઉપાધિ તો પડી રહે છે ને આપણે જતા રહીએ છીએ, એનું શું? એવું પણ થાય છે ને? એવું જ થાય છે ને? ઉપાધિ પડી રહે છે અને અંદરનો રામ જતો રહ્યો, સૂક્ષ્મ શરીર સાથે જતા રહે. આપણે સૂક્ષ્મ શરીરનું અધિષ્ઠાન પણ કોણ છે? સ્થૂળ શરીરનું અધિષ્ઠાન સૂક્ષ્મ શરીર, સૂક્ષ્મ શરીરનું અધિષ્ઠાન કોણ છે? ઓકે, એનું કારણ થયું. કારણ થયું સૂક્ષ્મ શરીરનું. સૂક્ષ્મ શરીરનું કારણ એટલે શું? કારણ કોઈ શરીર નથી, પણ સૂક્ષ્મ. એટલે પણ અજ્ઞાન એટલે હવે કોણ કહે છે કે સૂક્ષ્મ શરીર હું છું? તમે કહો છો ને, આપણે કહીએ છીએ ને. આપણે એટલે કોણ? પરમાત્મા, જે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે, એ જ સૂક્ષ્મ શરીરને હું કહે છે. એ કારણ થયું ને. એ અજ્ઞાન છે. ભાઈ સૂક્ષ્મ શરીરને તને કોઈ સંબંધ નથી. જેમ આકાશને ગળા સાથે કોઈ સંબંધ નથી. ઘટાકાશ આપણને લાગે છે કે ઘટાકાશ છે અને અંદરનો આકાશ એટલે ઘટાકાશ એવું કહીએ આપણે, અને એવું લાગે ખરું આકાશને કે હું ગળા જેવડું થઈ ગયું. પણ જો એ પોતે પોતાને એવું કહે કે હું ઘટાકાશ છું, તો હવે આ ગળાની સાથેનું જે તાદાત્મ્ય છે ને, એને સૂક્ષ્મ શરીર કહેવાય. કોનું સૂક્ષ્મ શરીર? આકાશનું. આકાશને સૂક્ષ્મ શરીર પ્રાપ્ત થયું.
એક સૂક્ષ્મ શરીર એટલે ઘડો નહીં, એનું સૂક્ષ્મ શરીર એટલે શું? હું ઘટાકાશ છું, એ જે અનુભવ જીવત્વનો સંસ્કારો જે છે. અને હું એટલે કોણ? આ દ્રષ્ટાંતમાં હું એટલે કોણ? આકાશ. એ કેવડું છે? તો સર્વવ્યાપક. હવે જ્યારે પોતે એવું સમજે કે હું એટલે સર્વવ્યાપક આકાશ, અને પોતાને માપે છે એની સાથે, ઘડા સાથે, ઘડાની સાથે માપીને પોતે પોતાને ઘટાકાશ કહે, ત્યારે એ કે અલ્પ બની જાય છે? અલ્પ બની જાય છે? બનતું નથી, પણ અનુભવ શેનો થાય છે? અલ્પતાનો. સમજાય છે ને? એના સ્વરૂપમાં કોઈ પરિવર્તન નથી આવતું, કોઈ રીતે આવી શકે એમ જ નથી. એ સર્વવ્યાપક જ હોય આકાશ, પણ એની બુદ્ધિમાં એવો દ્રઢ નિર્ણય છે કે હું ઘડા જેવડું જ છું, ઘટાકાશ જ છું. એટલે અનુભવ પણ કેવો હોય? અલ્પતાનો. બીજી સ્થિતિ શું હોય? હવે આકાશ તો જળ છે, પણ માની લો કે આકાશ ચૈતન્ય સ્વરૂપ હોય. આકાશમાં ને ચૈતન્ય સ્વરૂપમાં એટલો જ ફેર છે કે આપણે ચૈતન્ય સ્વરૂપ છીએ અને એ કેવું છે? જળ છે. પણ આકાશ સર્વવ્યાપક છે, તો ચૈતન્ય સર્વવ્યાપક હોવું જ જોઈએ ને, આપણને આકાશનો અનુભવ થાય છે. તો આકાશ જ્યારે પોતાને ગળા જેવડું માને અને અલ્પતાનો અનુભવ થાય, તો ચૈતન્ય જ્યારે આ ઘડાને, આપણા શરીરને, આ ઘડાને નહીં, આપણા શરીરને પણ ઘડો થયો ને, એને જ્યારે હું કહે, એની સાથે માપે, આ શરીર સાથે, તો વિચાર કરજો, માપું છું કે નહીં? તમારી ઊંચાઈ કેટલી? કેટલી ઊંચાઈ? શરીરની ઊંચાઈ એ મારી ઊંચાઈ, બીજું શું? કેટલું વજન? એટલે એ વ્યવહાર માટે જુદી વાત છે, પણ બુદ્ધિમાં ઠસોઠસ છે જ ને, કે મારું વજન વધી ગયું, મારું વજન ઘટી ગયું, એટલે ઉતારો કા વધારો, લાંબો ટૂંકો. તમે દયાનંદજી મહારાજ કહે ત્યારે બહુ હસવું આવે કે તાલ વગરનો હું, એ હું કેવો? એના માથા ઉપરના વાળ બધા ઉતરી ગયા હોય. તો એક કોમ્પ્લેક્સ એની બુદ્ધિમાં એક એવો ખ્યાલ બંધાય ને કે હું તાલ્યો, ગુજરાતી ભાષામાં. હવે બિચારો વાળ વગરનો જે આ આપણી મસ્તક છે, એને હું ને શું સંબંધ છે? કોઈ સંબંધ નથી. પણ આ હું આવો કે હું આવી, અને મૂર્ખતા ના કહેવાય તો શું કહેવાય? આ જ છે આપણા જીવનમાં ને, આ જ છે બધાના જીવનમાં, આ જ છે. હવે એમાં આત્માનો શું વાંક છે? આત્મા અત્યારે પણ એવો જ છે, પવિત્ર, નિર્દોષ, સર્વવ્યાપક. અને આમાંનું કશું સ્પર્શ થતું નથી. તો બધી ગડબડ ક્યાં છે? બુદ્ધિમાં. એટલે આકાશ જ્યારે એવું કહે કે હું ઘટાકાશ છું, એનો જે ખ્યાલ છે એ જ કારણ શરીર થયું. પણ કારણ શરીર તો કારણ થયું એના ઘટાકાશત્વ માટે. એમ જીવત્વ માટે કોણ કારણ થયું? મારો ખોટો ખ્યાલ. પણ એને અધિષ્ઠાન કોણ? એટલે ખોટો ખ્યાલ છે એ પણ કોને કારણે? તો કે બ્રહ્મને કારણે. એટલે બધાનું અધિષ્ઠાન કોણ છે? બ્રહ્મ જ છે, અને સર્વવ્યાપક છે. પરિસ્થિતિ આ છે, સત્ય આ છે, વાસ્તવિકતા આ છે. એટલે ચૈતન્ય સ્વરૂપ, ચૈતન્યતા ધર્મ, જ્ઞાન ધર્મ એક જ વસ્તુનો હોય, અને જે વસ્તુ છે, બરોબર, મને જોવા દો કે અવાજ ક્યાંનો છે. તમે એની સાથે કશું ના કરો, મેં બંધ કરી દીધું. અમે બંધ કર્યું તો અવાજ આવે. ખ્યાલ આવો? તમે ના સમજ્યા મારી વાત. હા, તો ત્યાં તમે ધીમું ને વધારે કરશો તો એમાં કઈ ફેર નહીં પડે, મારું આ જતું રહે પછી. હા, એટલે કંઈક સમજી ગયું છે. એ બધી ના, એને કંઈક કંઈક આમાંથી એવી વસ્તુ છે જે એને શું કહેવાય, સ્પીકરમાં હોય એટલે ક્યાંક કશક વાયરિંગમાં કે ગડબડ હોય, ઇન્ટરફિયર કરે છે આ બધી વસ્તુ. બધું શક્ય છે. એટલે સારું. હવે જો આપણે આપણી સમસ્યા સમજવાની છે.
એવું નથી કે અવિદ્યાને કારણે આપણે જીવ બની ગયા અને હવે કંઈક કરીને મારે ધીરે ધીરે બ્રહ્મ બનવાનું છે. ઉદ્દેશ કેવો છે કે જ્ઞાન સ્વરૂપ પરમાત્મા પોતે જ પોતાને આવો સમજે છે, પણ સમજવા માટે કોણ જવાબદાર થયું? મારો ખ્યાલ. બસ એ ખોટા ખ્યાલને દૂર કરવા, પણ એ આજનો ખ્યાલ નથી એટલે તકલીફ છે. વાર કેમ લાગે છે, મુશ્કેલ કેમ છે? તો માત્ર ખ્યાલના સ્વરૂપમાં નથી, આપણો બધો જ અનુભવ, બધી જ લાગણીઓ, જે કંઈ છે બધું જ અજ્ઞાનમાંથી જન્મેલું છે અને એને જ આપણે હું સમજીએ છીએ. આ તાદાદ એટલે એને કારણે આખું વિશ્વ અને મુખ્ય વસ્તુ અહીંયા કઈ સમજાવે છે આ મંત્રની અંદર જોયું ને કે તમ એક નેમિમ ત્રિવૃત્તમ એટલે આ સંસાર ચક્રનું વર્ણન થયું. કેમ સંસાર ચક્ર કહેવામાં આવ્યું? કે જો હું આ બધું ધીરે ધીરે આ બધું શીખું કે ભાઈ આ સંસારમાં કેટલી કેટલી વસ્તુઓ એવી છે કે જે મને ફસાવનારી છે, જે આપણે ભોળવાઈ જઈએ છીએ અને આપણે એમાં આકૃષ્ટ થઈને એને સમર્પિત થઈ જઈએ છીએ અને આપણા જીવનનો ઉપયોગ, બુદ્ધિનો ઉપયોગ આપણે આપણા સ્વરૂપને જાણવા માટે કરતા નથી. એ શીખવાનું છે. એટલે હવે શોધી કાઢવું પડે કે આપણા મનમાં ક્યાં ક્યાં આકર્ષણ છે, કઈ કઈ વસ્તુને આપણે સમર્પિત છીએ, બુદ્ધિમાં અને મનમાં. બે વસ્તુ સાથે કામ કરતી હોય. જેમ કે પૈસામાં એક મહત્વ બુદ્ધિ છે, એટલું બધું મહત્વ આપી દીધું છે પૈસાને મનુષ્ય. એટલે પછી બુદ્ધિની અંદર સંસ્કાર પણ એવા જ છે કે પૈસા વગર મારું જીવન ના ચાલે, પૈસો જ સર્વ કંઈ છે. એટલે પૈસા માટે પ્રેમ હોય સ્વાભાવિક છે. બુદ્ધિમાં મહત્વ બુદ્ધિ હોય, નિશ્ચય હોય, પૈસા માટેનો એક નિશ્ચય હોય કે એનું જ્ઞાન હોય એ પ્રકારનું મહત્વ બુદ્ધિ જેને કહીએ. અને મન કેવી રીતે જોડાય? મનને જ્યાં મહત્વ બુદ્ધિ હોય ને ત્યાં આગળ મન જાય, આવો નિયમ છે. એટલે આપણું મન જ્યાં જ્યાં જાય છે એનું કારણ શું હોવું જોઈએ? આપણી બુદ્ધિમાં તે તે વિષય માટે રહેલો ખ્યાલ. આમ આપણું જીવન ચાલે છે, બધાનું જીવન આ રીતે જ ચાલે છે. એટલે મારે વસ્તુને જેવી છે એવી જાણવી પડે. હું જ્યારે જાણું કે ભાઈ પૈસાનું મહત્વ જ છે, નથી એવું નથી, પણ મારા આત્મ સ્વરૂપ કરતા વધારે નથી. પૈસાની મર્યાદા છે, પૈસો એક ઉપલક્ષણ છે, એના દ્વારા તમારે જગતના બધા વિષયો સમજી લેવાના. પૈસાનું સ્થાન છે એ અમુક વસ્તુ આપણને અપાવી શકે, એની મર્યાદા કે ભાઈ કદાચ થોડીક સલામતી અપાવી શકે, સુરક્ષા થોડે ઘણે હશે, પણ બધા દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય પૈસો નથી. એટલે એની મર્યાદા શું છે પૈસાની, ક્યાં સુધી મને ઉપયોગી થઈ શકે એ હું જાણું તો પછી એ મહત્વ બુદ્ધિ દૂર થાય. એમ દરેક વિષયમાં એની ઉપયોગિતા કેટલી છે અને મારી જરૂરિયાત કઈ છે. આપણી જરૂરિયાત છે દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થવું. તો કઈ વસ્તુ મને દુઃખમાંથી છોડાવશે, એમાં હું મહત્વ બુદ્ધિ રાખું, એનું મહત્વ હોય તો મનને એમાં રસ પડે કે ના પડે? કઈ સ્તરે કામ થવું જોઈએ? આપણી બુદ્ધિમાં એ વિષયની સ્પષ્ટતા હોય. બીજું કઈ કરવાનું નથી. વૈરાગ્ય એટલે કે કઈ ભાગીને જતા નથી રહેવાનું બધું છોડીને. આપણે જંગલમાં જતા રહીએ, ગુફામાં જતા રહીએ, તપશ્ચર્યા માટે ભલે જવાનું થાય કે સંસ્કારોમાંથી મુક્ત થવા માટે ભલે બધી જરૂરી હોય, પણ ખરેખર જોવા જાઓ તો તમારે કઈ જ કરવાની જરૂર નથી. કઈ જ કરવાની જરૂર નથી. માત્ર અજ્ઞાનને ધીરે 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 સમજીએ અને મનને એમાંથી છોડાવીએ, બે કામ કરવાનું. સંસ્કારોમાંથી મુક્ત થઈએ અને બુદ્ધિમાં જે ખોટા ખ્યાલ છે એની સાથે કામ લઈએ. આટલું કરતા શીખીએ તો વૈરાગ્ય જન્મે. વૈરાગ્ય નથી એટલે કુટિલતા છે, સ્વાર્થ છે જીવનમાં. માણસ શુદ્ધ નથી રહેતો. ત્યાં સુધી બ્રહ્મ પોતાનું આત્મ સ્વરૂપ છે કેવી જાણી શકે? રસ પણ ના પડે. ઓકે, એટલે આ વર્ણન કરવા પાછળનું પ્રયોજન શું છે? તો કે આપણું મન અને બુદ્ધિ ક્યાં ક્યાં ફસાયેલા છે. તમે એક નેમી
મનીષ ભાઈ અહીંયા ઘડિયાળ હતી. તમેકનેમિં ત્રિવૃત્તમ ષોડશાંતમ શતાર્ધારમ વિંશતિ પ્રત્યરાભિઃ. આપણે જોયેલું છે કે કેવી રીતે સંસારનું સ્વરૂપ આ છે. અષ્ટકૈઃ ષડભિઃ વિશ્વરૂપૈકપાશમ. ત્યાંથી કરવાનું છે. પ્રત્યરાભિઃ વિંશતિ એ આપણે એમાં છીએ ને હજી. શતાર્ધારમ 50 અરાજમાં રહેલા છે. વિપર્ય, અશક્તિ, તુષ્ટિ, સિદ્ધિ નામના 50 આરાજ્યમાં છે એવા વિશ્વને એમણે જોયું. તમ, મોહ, મહામોહ, તામિશ્ર અને અંધતામિશ્ર આ 5 વિપર્યયના ભેદ છે. વિપર્યય કોનો ભાગ છે? 50 અરાનો. 50 અરાની અંદર કેટલી કેટલી વસ્તુઓ છે વિપર્યય. પછી અશક્તિ. તમારા કયા પાના ઉપર છે? 85 પર. તમે બરાબર સાથે જ છો ને? હિન્દી ટ્રાન્સલેશન જોશો તો તમને સરળ પડશે. 50 અરાજમાં રહેલા છે એવું આ વિશ્વ. 50 અરા કયા કયા શેના બનેલા છે? એમાં કેટલા વિભાગ છે? વિપર્યય, પછી અશક્તિ, પછી તુષ્ટિ અને સિદ્ધિ નામના 50 અરા છે. એટલે હવે આ તો 5 જ થયા, પણ એના પાછા વિભાગ હોય. એટલે વિપર્યયના પાછા ભાગ કયા? વિપર્યયના ભાગ, વિપર્યય કયા કયા કોને કહેવાય? તમ, મોહ, મહામોહ, તામિશ્ર અને અંધતા આ વિપર્યયના ભેદ છે. અશક્તિ કેટલા પ્રકારની છે? 28 પ્રકારની. તુષ્ટિ કેટલા પ્રકારની છે? 9 પ્રકારની. હવે જો આ યાદ રાખવાનું, આપણને આ શબ્દો પરિચિત તો છીએ જ, અશક્તિથી પરિચિત છીએ. હવે અશક્તિ ને સંસારને શું સંબંધ છે? સંસાર એટલે બંધન. સંસાર એટલે બંધન. અશક્તિને અને બંધનને શું સંબંધ છે? આપણને આશ્ચર્ય થાય તો કે જુઓ, અશક્તિ નામની વસ્તુનો અનુભવ છે ને અશક્તિ કેટલાય સ્તરે હોય. માનસિક સ્તરે હોય, બુદ્ધિના સ્તરે હોય, શરીરના સ્તરે હોય. પાર વગરની અશક્તિ હોય ને, અશક્તિ એટલે નબળાઈ. તો જ્ઞાનેન્દ્રિયોના સ્તરે હોય, કર્મેન્દ્રિયોના સ્તરે હોય, ઘણા બધા સ્તરે અશક્તિઓ રહેલી હોય. હવે આપણી આત્મબુદ્ધિ સમગ્ર દેહમાં છે. એટલે દેહના જેટલા સ્તરે અશક્તિ હોય એ બધી અશક્તિને આપણે કોની અશક્તિ સમજીએ છીએ? જ્યારે દેહને હું સમજીએ છીએ તો દેહની બધી અશક્તિને આપણે કોની સમજીએ છીએ? મારી. તો દુઃખનું કારણ છે કે નહીં? અરે રે હવે મારાથી ચલાતું નથી, અરે રે હવે મને યાદ નથી રહેતું, અરે રે હવે આટલી ઉંમર થઈ ગઈ. અથવા બીક પણ લાગે કે આ ધીરે ધીરે જતું રહેશે, મોટા થઈશું એમ આપણી આ બધી શક્તિઓ જતી રહેશે એ બીક પણ લાગે ને. આ બધાને શું કહેવાય? સંસાર. બધી ભય જન્મે છે ને, બધી દુઃખ જન્મે છે ને. એટલે બધાનો અંદર સમાવેશ કરે છે આ વિશ્વની અંદર. જેટલી વસ્તુઓ આપણને નબળાઈનો અનુભવ કરાવે, દુઃખનો અનુભવ કરાવે, બંધનનો અનુભવ કરાવે, એ બધાનો સમાવેશ આની અંદર થઈ જાય છે. પછી ધન ઓછું હોય એટલે અશક્ત થઈ ગયા ને. ધનના સ્તરે પણ હોય. આમ જેટલું જેટલું નિમિત્ત છે એ બધાને ધ્યાનમાં રાખીને વર્ણન કરે. એવી કેટલા પ્રકારની અશક્તિની વાત કરી. પછી કોનો વારો છે? તુષ્ટિ. તુષ્ટિ કેટલા પ્રકારની છે? 9 પ્રકારની. તુષ્ટિને અને સંસારને શું સંબંધ છે? તુષ્ટિને આપણા બંધનને શું સંબંધ છે? ભાઈ કંઈક હોવો તો જોઈએ. પછી આપણે તર્કથી વિચારીએ, બુદ્ધિથી વિચારીએ તો સમજાય કે તુષ્ટિ એટલે શું. પહેલા તો તુષ્ટિનો અર્થ શું થાય? ગુજરાતી અર્થ શું થાય તુષ્ટિનો? તુષ્ટિ એટલે સંતોષ. હવે સંતોષ બંધનનું કારણ છે. હા, એ ભૌતિક ક્ષેત્રમાં એ લોકોની વાત છે, ભૌતિકવાદીઓની. આ તો અધ્યાત્મ ક્ષેત્રમાં તુષ્ટિ. આપણે અધ્યાત્મમાં તો એવું કહીએ છે ને. હા, અધ્યાત્મમાં તો આપણે આવકારીએ છીએ સંતોષી નર સદા સુખી, એવું કહીએ છીએ ને કે સંતોષ હોવો જોઈએ. તો અહીંયા તુષ્ટિને કેમ સમસ્યા કહી? તુષ્ટિને કેમ બંધનનું કારણ કહું? કારણ કે આપણે થોડુંક આપણને માળા ફેરવી લીધી એટલે માની લઈએ કે બસ મારું કામ થઈ ગયું. જરાક ભગવાનનું નામ લઈ લીધું એટલે અમે કાર્ય કરી થઈ ગયું અમારું. અથવા કંઈક શાંતિનો અનુભવ થયો પુણ્યને કારણે એટલે મારે કશાની જરૂર નથી. અથવા તમારા જીવનમાં મૂલ્યો હોય
એને કારણે પ્રમાણિકતા એ બધાનો અનુભવ થતો હોય એટલે લોકોને એવું લાગે કે મારે કે સત્સંગની જરૂર નથી, જ્ઞાનની જરૂર નથી, અથવા આમનામ શાબ્દિક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય અને આપણે એમ કહીએ કે મને ઉપાસનાની જરૂર નથી કે મૂલ્યોની જરૂર નથી. બધા બધા સ્તરે આપણે પરાક્રમ કરનારા છીએ ને, બસ થઈ ગયું કામ. એટલે વાત સાચી છે, મને હવે આનાથી વધારે કઈ જાણવાની જરૂર નથી, મારામાં કશું ખૂટતું નથી. એટલે માણસ અટકી પડ્યો, દૃષ્ટિને કારણે શું થાય, આપણે ત્યાં અટકી પડે, પછી વિકાસ ના થાય. ક્યાં સુધી કામ થવું જોઈએ, ક્યાં સુધી કામ થવું જોઈએ? દૃષ્ટિનો વાંધો નથી, પણ કેવી દૃષ્ટિ, આપણી દૃષ્ટિ કેવી હોય, કામ ચલાવ. થોડોક સમય બદલાયો એટલે વળી પાછા અધૂરા થઈ ગયા. એટલે દૃષ્ટિ કેવા પ્રકારની, જે ગીતામાં ભગવાન કહે છે ને, આત્મની એવ આત્મના તુષ્ટ. સ્થિત પ્રજ્ઞા લક્ષણોમાં કહે છે ને કે કોણ મોક્ષને પ્રાપ્ત કરેલો, કોણ સ્થિત પ્રજ્ઞ છે. જ્યારે પૂછવામાં આવ્યું તો ભગવાન શું કહે છે, આત્મની એવ આત્મના તુષ્ટ સહ તદા સ્થિત પ્રજ્ઞ ઉચ્યતે. ત્યારે સ્થિત પ્રજ્ઞ કહેવાય જ્યાં ક્યારે આત્માથી જ એને સંતોષ થાય. ઘણા લોકો એવું માની લે છે કે ભાઈ હું જેવો છું એવું બરાબર, તમને ગમું કે ના ગમું હું બરાબર છું, એટલે એને આત્મની આત્મના તુષ્ટ કહેવાય. એની જવાબદારી શું બને? બીજા તિરસ્કાર કરે છે કે કારણ હશે, અને તમને મુશ્કેલી છે એટલે કઈ કારણ તો છે જ ને, તો મારી મુશ્કેલીનું કારણ મારી અંદર ક્યાં છે, હું શોધું. તો જણાશે કે અનાત્મામાં આત્મબુદ્ધિ છે, અજ્ઞાન છે, તો એ અજ્ઞાનને દૂર કરવું પડે. અજ્ઞાન દૂર કરવા માટે જન્મો જન્મો લાગે, હા, જો આપણે તૈયાર નથી તો. બહુનામ જન્મના અંતે જ્ઞાનવાન માં પ્રપદ્યતે. એટલે જ્ઞાન કે એવી સીધી વસ્તુ નથી કે તરત આપણને સમજાય જાય. સમજાય પણ આત્મા જેવું છે એવું આપણે અનુભવી ના શકીએ. બુદ્ધિથી સમજાય, અંદરની સ્થિતિ આપણી તો આપણે જ જાણીએ અંદર શું ગરબડ છે. આની ગરબડ જણાવે, જો બહાર કશું ના જણાય, અંદર ગરબડ છે. હા, શેનો? પણ ઇન્વર્ટર નો અવાજ આવવામાં શું કામ આવે? એની સાથે નથી કે વાયરિંગમાં ગરબડ છે, વાયરિંગમાં ક્યાંક ગરબડ છે. સારું, હવે તુષ્ટિ પછી કોનો વારો છે? સિદ્ધિ. 8 પ્રકાર. હવે ખરેખર સિદ્ધિ મળતી હોય મનુષ્યને, એની ના નથી, ભગવાનને કશાનો વાંધો નથી, સિદ્ધિ મેળવવી તો મેળવો, જે કરવું એ કરો, પણ એ સિદ્ધિમાં સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તમે અટકી પડ્યા, અટકી જ પડે છે ને લોકો. એટલે અરસપરસ છે આ બધું. જેને સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે એ લોકોને એવા લોકોની જરૂર છે કે જેના જીવનમાં મુશ્કેલી છે, એવા એની પાસે જાય છે. અને જેના જીવનમાં મુશ્કેલી છે એ લોકોને કોની જરૂર છે? જેને સિદ્ધિ પ્રાપ્ત કરી છે એની. એટલે અરસપરસ બધા દોડધામ કર્યા જ કરે. પેલા આની રાહ જોતા હોય કે અમારી પાસે ક્યારે આવે, હું એને ઉપાય બતાવું, એમ એનું જીવન ચાલતું હોય. અને બીજા બિચારા દુઃખી હોય તો ક્યારે હું એની પાસે જઉં અને મારી મુશ્કેલીનો અંત લાવું. અરસપરસ જીવનમાં આ બધું ચાલ્યા કરે. આ મનુષ્યને ધ્યાનમાં રાખીને વાત છે, મનુષ્યના જીવનમાં આવું છે. હવે કોની વાત છે? આ તો થઈ ગયા 50 ભેદ. હવે કોની વાત છે? તમા. એટલે ભેદની અંદર ભેદ, એની અંદર ભેદ. 50 સારા કયા, એમાં વિભાગ કયો? વિપર્ય. વિપર્યના 5 ભાગ કયા ને, તમા અને મોહ અને મહા, જે કઈ કહું એ બધું, તામિશ્રણ મહાતામિશ્રણ. હવે એમાં એ જે તમ છે એના પણ પાછા 8 ભેદ કયા. અનાત્મબોધ, 8 પ્રકૃતિમાં આત્મભાવ, એના 8 ભેદ કયા. પછી 8 પ્રકારના તમ કયા. પછી મોહ છે, એના કેટલા વિભાગ કયા? એના પણ 8 કયા. પછી અણિમાદી 8 શક્તિ, એમાં જે મોહ છે એની વાત કરી. પછી મહામોહ એટલે શું? 8 મોહ કેમ થયો? તો કે 8 શક્તિમાં જે આત્મભાવ છે. પછી મહામોહ, મહામોહ ને એમાં કોનો સમાવેશ કર્યો? કેટલા પ્રકારનો છે મહામોહ? 10 પ્રકારનો.
ટેબ્લેટમાં એવું છે ને કે તમે એક ખોટી જગ્યાએ સહેજ હાથ લાગ્યો ને તો બધું જતું રહે. તમારા માં કયું પેજ? 86 છે. આમાં એ પણ નથી, એ ટેલી નથી થતું. મને એવું લાગે છે કે આ ઉપનિષદ આપણે રોજ લેવું જોઈએ તો જ પૂરું થશે, નહીં તો વાર જ નહીં આવે. હા હા, બહુ આપણે ચાલો તુષ્ટિ સુધી હતા ને આપણે, તુષ્ટિ 9 પ્રકારની. ઓલમોસ્ટ 1 મંથ. અણિમાદી 8 પ્રકારની શક્તિ, પછી મોહ મહામોહ 10 પ્રકારના, 10 લૌકિક, શુદ્ધ પારલૌકિક અને 5 વિષયોમાં સત્ય બુદ્ધિ, બધા મહામોહ થયા. એટલે એવું છે કે જુઓ, મોહ મહામોહ 5 વિષયો જગતના, અને 5 વિષયો હોવા જોઈએ, 5 થી વધારે આપણને અનુભવ થતો નથી. અને આપણી પાસે એ અનુભવ કરવા માટે જ્ઞાનેન્દ્રિય પણ કેટલી છે? 5. એટલે એ જે વિષયોનો અનુભવ કરીએ છીએ ને એના એ વિષય માટે આપણી બુદ્ધિમાં વિપરીત ખ્યાલ છે. એમનો મોહ થયો કે નહીં? કેવો વિપરીત ખ્યાલ છે? તો કે મેં સાંભળ્યું, હું સાંભળું છું, હું સાંભળીશ. પછી હું શું શું સાંભળીશ, શું નહીં સાંભળું, મને આ ગમે છે, આ નથી ગમતું, આ બધો વ્યવહાર આના પર આશ્રિત છે ને. એટલે હવે હું તો હું છું, આત્મા તો આત્મા છે, પણ મને મારે અનુભવવું છે. કેવી રીતે અનુભવવું છે? તો કે અમુક વસ્તુને શ્રવણ કરવી છે, સાંભળવું છે. કોઈ સંગીત સાંભળવું છે, આ સાંભળવું, તે સાંભળવું. એ સાંભળવા દ્વારા મારે સુખનો અનુભવ કરવો છે. હવે આત્મા જે સુખ સ્વરૂપ જ છે, એને એવો ખ્યાલ છે કે મારે અમુક સાંભળીને આનંદ મેળવવો. એને શું કહેવાય? મોહ જ કહેવાય ને. એ મોહ માટેનો નિમિત્ત કોણ બન્યું? વિષય. કયો વિષય? શબ્દ. એવી જ રીતે સ્પર્શ માટેની આસક્તિ. આમ આત્માને બધા ભોગ માટેની જે આસક્તિ છે ને એનું વર્ણન થયું. તો તમને વધીને કેટલા ભોગ માટે આસક્તિ હોય? 5 પ્રકારના વિષયો માટે, કારણ કે એ 5 પ્રકારનો અનુભવ છે. એટલે 5 અહીંના અને 5 પછી સ્વર્ગ માટેના એના વિષયો અલૌકિક હોય પાછા. એટલે લૌકિક અને અલૌકિક એવી રીતે વિભાગ કરીને ટૂંકમાં આપણે આટલું સમજવાનું કે આપણને જ્યાં જ્યાં આકર્ષણ છે એ બધું શું કહેવાય? મોહ જ છે, અજ્ઞાન જ છે. એમાં પછી જે મહામોહ છે એનો પણ સમાવેશ કર્યો કે જેના વગર રહી જ ના શકાય એ પ્રકારનું આકર્ષણ. એમાં સત્ય બુદ્ધિ છે એ મહામોહ કહેવાય. ભાઈ ક્યારે આકર્ષણ છે તમને? બધા વિષયોમાં આકર્ષણ છે તો મોહ તો થયો, પણ ક્યારે આકર્ષણ છે? તો કે તમારા મનમાં પહેલેથી નક્કી થઈ ગયું છે કે આ જ મહત્વનું છે, સુખ માટે આ જ જવાબદારી, કે મહત્વ બુદ્ધિ. દરેક વિષયો માટે આપણી બુદ્ધિમાં સ્પષ્ટ નિશ્ચય છે કે આ મહત્વ, જેટલું મહત્વ જે વ્યક્તિ આપે જેને, એના આશ્રિત થઈ જાય. આપણે મહત્વ જ ના આપ્યું હોય, જે વિષય નથી આપતો મહત્વ, જેમ કે કેળાની છાલને માટે કોઈ મહત્વ નથી, તો શું આકર્ષણ છે? તો નથી. એટલે આકર્ષણ માટે કઈ વસ્તુ જવાબદાર છે? સંસ્કાર તો ખરા, પછલું પગથિયું, પણ સંસ્કાર પણ શેમાંથી જન્મ્યા? મારી બુદ્ધિમાં જે વિષયો માટે મહત્વ બુદ્ધિ છે. મહત્વ બુદ્ધિનું કારણ કોણ હોય? આત્માનું મહત્વ નથી માટે.
આત્મા સિવાયની વસ્તુમાં મહત્વ થયું ને એટલે આત્માનું મહત્વ નથી. તો એને શું કહેવાય? મોહ જ કહેવાય ને. જ્ઞાન અને મોહ એટલે જ્યાં મહત્વ બુદ્ધિ છે એને મહામોહ કહેવામાં આવ્યો અને આકર્ષણ છે એને મોહ કહેવામાં આવ્યો. સારું, મહામોહ અને દ્રષ્ટ અને આનુશ્રવિક ભેદથી 10 પ્રકારના છે. મહામોહના પણ એટલા પ્રકાર છે. તામિશ્રના 18 પ્રકાર છે. એ આપણે આવતી વખતે જોઈશું. યાદ રાખજો, હવે તામિશ્રથી જ શરૂ થશે. બીજું બધું હોમવર્ક કરી નાખવાનું, નહીતર મારે એકડેકથી પાછું ચાલુ કરવું પડે. તામિશ્ર અને મહાતામિશ્ર એટલું જોવાનું રહ્યું ને ત્યારે 50 વાળાનું કામ પૂરું થશે. હા, શું કહો છો? પૂરું કરવું છે? શું તામિશ્ર? શું તામિશ્રની ચર્ચા આમ તો કરેલી છે આપણે. કેવી રીતે કરેલી છે? આપણે ધારો કે એને શોર્ટમાં પૂરું કરવું, ટૂંકમાં પૂરું કરવું હોય તો તામિશ્ર એટલે શું? તો કે જે મેં નક્કી કર્યું હોય, મેળવવું હોય, જે મારી ઈચ્છા હોય એ પૂરી ના થાય, એ વસ્તુ ના મળે અને ક્રોધ જન્મે. થાય છે કે નથી થતો? થાય છે કે નથી થતો? બસ આ જીવન જ સમજવાનું. ભલે ને આંકડાની એક રમત હોય એવું લાગે અને આટલા પ્રકાર, પણ એ બધું મારા દુઃખના કેટલા કારણો છે જણાવે. મારા જીવનમાં દુઃખના કેટલા કારણો? તો કે મને ક્રોધ જન્મ્યો. હવે ક્રોધ કોઈને સુખ આપે કે દુઃખ આપે? દુઃખ ના. મને ક્રોધ જન્મે એટલે મને દુઃખ મળે. જે વિષ મારા ક્રોધનો ભોગ બને એને પણ શું મળે? પેટમાં દુઃખ જ મળે. એના સંસાર. તો એમાંથી મારે મુક્ત થવું હોય તો ક્રોધનું કારણ જાણવું પડે. એટલે ક્રોધનું કારણ કયું કહું? તો કે આ મારી ઈચ્છા પૂરી ના થઈ તે. તો આપણે કામ કરી શકીએ ને. કે ક્રોધ આમ નામ ના જન્મે. ક્રોધ ક્યારે જન્મે? ઈચ્છા પૂરી ના થઈ હોય, દારૂ ના થયું હોય તો. ઈચ્છા પૂરી ન થઈ. શેની ઈચ્છા? આત્માની તો ઈચ્છા ના જોઈએ ને. અનાત્માની. અનાત્માની ઈચ્છા કેમ છે? બધું આ શું બતાવે છે? જીવનમાં અજ્ઞાન જ સમજાવે છે ને આપણને, કે અજ્ઞાન હોય તો જ આ બધું શક્ય હોય. સારું, અને આ જેટલા વિષયોના સંદર્ભમાં તે વિષયોની ઈચ્છા પૂરી ના થાય અને ક્રોધ જન્મે એટલા એના તામિશ્રના પ્રકાર કયા. તામિશ્ર એટલે અંધકાર. આ આવા પ્રકારના મોહને તામિશ્ર કહેવામાં આવ્યું. એટલે જેટલા નિમિત્ત હોય ક્રોધ માટેના, ઈચ્છા પૂરી ના થાય અને જે મારા દુઃખ માટે કારણ બને એને તામિશ્ર કહેવામાં આવ્યું. કેટલા પ્રકારના તામિશ્ર? તો કે તમને જેટલી ઈચ્છા છે એટલા. 10 કો 50 કો જે લાવીને મૂકો એ મૂકો. પણ લોજિકલી તમને કેટલા વિષયોની ઈચ્છા હોય? 5 વિષયો છે જગતમાં: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પછી 5 માંથી 50 કરોડ જેટલી ઈચ્છાઓ આપણા મનમાં જન્મે તો સમજી લેવાનું એટલા તામિશ્ર. એક એ વસ્તુ. મહાતામિશ્ર એટલે શું? મને એ ઈચ્છા પૂરી થવાની સંભાવના હતી, મહેનત પણ કરી અને મૃત્યુ આવ્યું. હવે શું કરવાનું? દીકરાના લગ્ન ગોઠવ્યા હતા અને કોઈ માણસનું મૃત્યુ થાય એટલે આપણે સમજી શકીએ ને કે અરે રે, એ બિચારા વડીલ આ જોઈને ગયા હોત તો સારું હતું, પણ એ જોઈ શક્યા નહીં. દુઃખ જીવાત્માએ અનુભવ્યો ને એને કયું તામિશ્ર કહેવાય? મહાતામિશ્ર. તમ, મોહ, મહામોહ, તામિશ્ર, અંધતામિશ્ર. અંધતામિશ્ર શબ્દ છે ને, અંધતા. હા, કારણ કે આપણે જતા રહીએ છીએ. પેલું તો ક્રોધ જ જન્મ્યો, એને દુઃખ આપ્યું. પણ આ તો દુઃખ કેવું છે? ગુમાવ્યું જ, મૃત્યુ થઈ ગયું વ્યક્તિનું. એટલે એ પણ જીવનનો અનુભવ છે. અંધતામિશ્ર એને કહેવામાં આવ્યું. इस प्रकार, बस હવે આપણે પૂરું કરીએ છીએ. इस प्रकार, મારી સાથે જ છો ને? આ પ્રકારે विपर्य के भेदों को तो उसकी तो व्याख्या हो गई अशक्ति. हाँ, हाँ, हाँ. એમાંય તે પછી અંધતામિશ્ર કેમ ગણ્યું? તો કે અહીંના 5 પ્રકારના વિષયો લૌકિક, 5 ધ્યાન. કેટલા થયા? પારલૌકિકના 5 થયા અને 8 શક્તિ સિદ્ધિઓ એ પ્રાપ્ત ના થઈ, એ ગુમાવી પડી એટલે એના 8. કેટલા થયા? 18 અંધતામિશ્ર. આ બધા પ્રકાર છે. અંતઃકરણની અશક્તિ, આવી 8 શક્તિઓ. સૃષ્ટિ 9 પ્રકારની.
ચાર પ્રકૃતિ, ઉપાદાન, કાળ એ પણ આપણે જોયું છે. ભાગ્ય. આ છે ને એ તુષ્ટિ છે. તુષ્ટિ એટલે શું? આપણે આગળ ચર્ચા કરીએ ને સંતોષ. પણ એ સંતોષ કેવો છે? આમાં કયા પ્રકારનો સંતોષ છે? તો પ્રકૃતિ, ઉપાદાન, કાળ અને ભાગ્ય. એટલે હવે મારા ભાગ્યમાં હશે તો મળશે મોક્ષ. આવું આપણે કહીએ કે ના કહીએ? બધા કહેતા હોય સત્સંગમાં કેમ તમને રસ નથી? એ તો ભગવાન કરાવે તો જ થાય. એટલે મને બહુ સારું લાગે. મારા નસીબમાં નહીં હોય અત્યારે એટલે નથી થતું. ભગવાન કરાવશે ત્યારે થશે. આવો મારો જો નિર્ણય હોય તો હું પુરુષાર્થ તો નહીં જ કરું સત્સંગ માટે. એટલે બસ મારું પછી કલ્યાણ. તમે બીજી બધી પ્રવૃત્તિમાં તમારે ના પડવું જોઈએ ને. એમાં તો હું ભગવાનને વચ્ચે નથી લાવતી. એના માટે મરી જઈએ આપણે, ઝઘડો કરીએ, સંઘર્ષ કરીએ, દુઃખી થઈએ. અને સત્સંગ માટે ભાગ્યમાં હશે તો થશે. એટલે હવે આ મારી સમજ છે. મારું અહિત કરનારી બને ને, મારું કલ્યાણ રોકે છે ને, એટલે એનું વર્ણન છે કે આ સંસારમાં આપણને ક્યાં ક્યાં ફસાયેલા છે. તો કે આ બધી વસ્તુઓ આપણને ફસાવે છે. સારું, આનું આપણે જો હજી તુષ્ટિ 9 પ્રકારની છે ને એ જોવું હશે તો આવતી વખતે જોઈશું. થોડુંક ઉપયોગી છે એટલે આપણે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.